સરળ આકૃતિઓને માપવી ભાગ 2। આજે આપણે શીખીશું કે કોઈ આકૃતિને માપવા માટે આપણી પાસે પૂરતા ટુકડા ન હોય તો કેવી રીતે માપવું કે આકૃતિ કેટલી જગ્યા રોકે છે। નેહા અને વંદના, કહો આજે શું જાણવું છે? ના મેડમ, અમે કંઈ જાણવા નહીં પરંતુ કંઈક લેવા આવ્યા છીએ। કહો શું જોઈએ છે? મેડમ, તમે આકૃતિઓના માપ લેવા માટે જે પ્લાસ્ટિકના ચોરસ ટુકડા અમને આપ્યા હતા તે હજુ વધારે જોઈએ છે। કેમ? કેમ કે અમે અમારા ટેબલનું માપ લઈએ છીએ તો ટુકડા ઓછા પડે છે, એનાથી પૂરું ટેબલ ઢંકાતું નથી। પૂરું ટેબલ ઢાંક્યા વગર પણ તમે ટેબલનું માપ લઈ શકો છો। કઈ રીતે? ચાલો તમારા વર્ગમાં જઈએ, ત્યાં જ તમને સમજાવીશ કે કઈ રીતે આપણે તમારા ટેબલને ઓછા ટુકડાથી પણ માપી શકીએ છીએ। આ જુઓ મેડમ, બધા ટુકડાઓ પૂરા થઈ ગયા પણ અમે ટેબલનું માપ ના લઈ શક્યા। આટલા ટુકડાઓમાં તો ટેબલનું માપ સરળતાથી આવી જશે। જુઓ, હું સમજાવું છું। આ આકૃતિને માપવા માટે હું આમાં આ ટુકડાઓને મૂકી દઉં છું। વંદના, હવે તું જણાવ કે આ આકૃતિને પૂરી ઢાંકવા માટે કેટલા ટુકડાઓની જરૂર પડી? 4। હવે હું આમાંથી એક ટુકડો દૂર કરું છું। હવે નેહા, તું મને જણાવ કે ફક્ત 3 ટુકડાઓની મદદથી આપણે કઈ રીતે જણાવી શકીએ કે આ આકૃતિને ઢાંકવા માટે 4 ટુકડાઓની જરૂર હશે? આ તો સરળ છે। અહીં એક ટુકડા જેટલી જગ્યા ખાલી છે તો એને જોઈને આપણે કહી શકીએ છીએ કે 4 ટુકડાઓથી આ આકૃતિ પૂરી રીતે ઢંકાઈ જશે। જોઈને તો જાણી શકાય છે, પરંતુ ગણિતમાં પણ એને જાણવાની એક રીત છે। એ તો મને નથી આવડતું। કોઈ વાંધો નહીં, હું સમજાવું છું। એ કહો, ઉપરની હરોળમાં કેટલા ટુકડા મૂકેલા છે? 2 ટુકડા મૂકેલા છે। હવે નેહા, તું જણાવ કે બાજુની હરોળમાં કેટલા ટુકડા મૂકેલા છે? મેડમ, બાજુની હરોળમાં પણ 2 ટુકડા મૂકેલા છે। તમે બંનેએ સાચું કહ્યું। હવે આપણે ઉપર મૂકેલા ટુકડાની સંખ્યાનો બાજુમાં મૂકેલા ટુકડાની સંખ્યા સાથે ગુણાકાર કરી દઈએ। તેનાથી આપણને જાણવા મળશે કે આ આકૃતિને ઢાંકવા માટે કેટલા ટુકડાઓની જરૂર પડશે। એનો અર્થ આ આકૃતિને ઢાંકવા માટે કેટલા ટુકડાઓની જરૂર પડશે એ જાણવા માટે આપણે 2 નો 2 સાથે ગુણાકાર કરવો પડશે। હા, 2 નો 2 સાથે ગુણાકાર કરવાથી તો 4 આવશે। એનો અર્થ આ આકૃતિને ઢાંકવા માટે 4 ટુકડાઓની જરૂર પડશે। હા, પણ મેડમ, આ આકૃતિમાં તો આપણે ગણીને પણ જાણી શકતા હતા। હા, આ આકૃતિમાં તમે ગણીને જાણી શકતા હતા, પરંતુ જ્યારે ખૂબ જ મોટી આકૃતિ હોય જેમ કે તમારું ટેબલ, ત્યારે ગણવાનું આટલું સરળ નથી હોતું। એવા સમયમાં આ રીત સરળ રહે છે। હવે અમે ટેબલને માપવાનો પ્રયત્ન કરીએ। હા, પ્રયત્ન કરો। ટેબલની ઉપરની બાજુ 18 ટુકડા મૂકેલા છે અને બાજુમાં 6, તો આખા ટેબલને ઢાંકવા માટે આપણે બંનેનો ગુણાકાર કરીએ અને 18 નો 6 સાથે ગુણાકાર કરવાથી 108 જવાબ આવશે। તો શું એનો અર્થ એ થયો કે આ ટેબલને આખું ઢાંકવા માટે આપણને 108 ટુકડાની જરૂર પડશે। હા, આ રીત તો ખૂબ જ સરળ છે। આ રીતથી તો આપણે માત્ર 2 બાજુના ટુકડાઓની સંખ્યાથી જ જાણી શકીએ છીએ કે કેટલા ટુકડાની જરૂર પડશે। એટલે જ તો હું કહેતી હતી કે તમારે હજુ વધારે ટુકડાની જરૂર નથી। આજે આપણે શીખ્યા કોઈ આકૃતિના ઉપર અને બાજુ પર મૂકેલા ટુકડાઓનો ગુણાકાર કરીને પણ તમે એ જાણકારી મેળવી શકો છો કે આકૃતિને પૂરી ઢાંકવા માટે કુલ કેટલા ટુકડાઓની જરૂર પડશે। એટલે કોઈ આકૃતિને માપવા માટે પૂરી આકૃતિને ઢાંકવાની જરૂર નથી, ફક્ત ઉપરની અને બાજુની કિનારીઓને ઢાંકી શકાય એટલા જ ટુકડા જોઈએ।